નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર. તો મિત્રો, આજે આપણે ધોરણ 3માં લેવાયેલ નાસ મોક ટેસ્ટ 2નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો જોઈએ, એમાં કુલ 45 પ્રશ્ન છે અને ધોરણ 3 માટેની મોક ટેસ્ટ 2 છે. એમાં જોઈએ આગળ. પ્રશ્ન નંબર 1 થી 5 ના જવાબ આપણે આ ફકરા પરથી આપવાના છે. એક વાર્તા છે જેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપીશું. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, દગો કોણે કર્યો? તો એનો જવાબ આવશે એ, વરુએ. એના પછી છે બીજો નંબર, વરુ અને શિયાળ મોં વકાસીના ઊભા રહ્યા એટલે. તો એમાં જવાબ આવશે એ, એકબીજાનું મોં જોવા લાગ્યા. એના પછી જોઈએ આગળ. વાર્તામાં લુચ્ચા સ્વભાવવાળું કોણ છે? તો એનો જવાબ આવશે સી, શિયાળ. એના પછી 4 નંબર, કોને જેલની સજા કરવામાં આવી? જેનો જવાબ આવશે બી, વરુ અને શિયાળ. 5 નંબર, શિયાળને શું લાગુ પડતું નથી? તો એનો જવાબ આવશે શિયાળ ન્યાય કરે છે, બી. બરાબર છે. એના પછી આગળ જોઈએ તો મિત્રો, અહીંયા 6 થી 10 પ્રશ્નોના જવાબ પણ આપણે આ ફકરા ઉપરથી આપવાના છે. તો 6 નંબરનો પ્રશ્ન છે, વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો એમાં આવશે સી, એ અને બી બંને સાચા છે, એટલે કે તીતી ઘોડો અને શિયાળ. એના પછી 7 નંબર, કોના મોંમાં પાણી આવી ગયું? તો એનો જવાબ આવશે એ, શિયાળ. એના પછી છે, વાર્તામાં ગીત ગાયા પછી શિયાળ શું કરવાનું કહે છે? તો એનો જવાબ પણ આવશે એ, ગપાટા મારવાનું. ઓકે. એના પછી જોઈએ આગળ. 9 નંબર, તીતી ઘોડો શિયાળથી કેમ ડરે છે? તો એનો જવાબ આવશે સી, શિયાળની ગુફા આગળ પોતાના ભાઈઓની પાંખો જોઈને. બરાબર છે. એના પછી 10 નંબર, શિયાળે તીતી ઘોડાના વખાણ કેમ કર્યા? જેનો જવાબ આવશે એ, તેનું ગીત સાંભળીને. એના પછી પ્રશ્ન 11 થી 15ના જવાબ આપણે આ ફકરા ઉપરથી આપવાના છે. તો 11 નંબરનો પ્રશ્ન છે, સુરેશ કોની સાથે મેળામાં જાય છે? જેનો જવાબ આવશે બી, માતા પિતા સાથે. એના પછી 12 નંબર, ખેલ કોણ બતાવે છે? જેનો જવાબ આવશે મદારી. એના પછી 13 નંબર, સુરેશ પિતાજીનો આભાર કેમ માને છે? જેનો જવાબ આવશે ડી, મેળામાં ફરવા લઈ જાય છે એટલે. એના પછી જોઈએ આગળ 14 નંબર, આમાંથી ઘર વપરાશની વસ્તુ કઈ નથી? જેનો જવાબ આવશે બી, રમકડા. એના પછી 15 નંબર, જાદુના ખેલ કોણ બતાવે છે? જેનો જવાબ આવશે સી, જાદુગર. એના પછી 16 નંબર છે, પ્રભાને તેના દાદાએ તેમની દવા લેવા માટે 500 રૂપિયા આપ્યા. દવાની દુકાનેથી નીચે દર્શાવેલ રૂપિયાની નોટો પાછી આપી તો પ્રભાને કેટલા રૂપિયા પાછા મળશે? તો જેનો જવાબ આવશે, નોટો પાછી આપી તો કેટલા રૂપિયા પાછા મળશે? તો અહીંયા આપણે 130 રૂપિયા આવશે. બરાબર છે. ઓપ્શન સી, 130. એના પછી જોઈએ આગળ. અલીએ એક પેટીમાં 55 પેન મૂકી હતી. તેમાંથી તેની બહેન સલીમાએ 7 પેન લઈ લીધી. તો અલી પાસે હવે કેટલી પેન બાકી હશે? તો 55માંથી 7 બાદ કરતા આપણને જવાબ મળશે બી, 48. એના પછી આવશે, નીચે આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો, ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો આપણે સૌથી પહેલા મોટી સંખ્યા લખવી પડે. તો એમાં જવાબ આવશે સી, 988, 987, 978, 897 અને 798. બરાબર છે. એના પછી જોઈએ આગળ. અહીં પંકજનું ઘર, શાળા અને પુસ્તકાલયનો નકશો આપેલ છે. નકશામાં જોઈને બતાવો કે પંકજના ઘરથી દૂર શું છે? તો એનો જવાબ આવશે એ, પુસ્તકાલય. એના પછી છે 20 નંબર, નીચે ફૂટપટ્ટી પર કેટલીક પેન્સિલ દર્શાવેલ છે, જેમાં પેન્સિલ ડ ની લંબાઈ કેટલી થાય?
તો જેનો જવાબ આવશે સી 2.5 સેમી. એના પછી નીચે કેટલીક વસ્તુઓ દર્શાવેલ છે. આ વસ્તુઓનો વજનમાં હળવાથી ભારે પદાર્થનો ક્રમ કયો છે? તો મિત્રો અહીંયા સૌથી પહેલા સૌથી હળવી વસ્તુ આવે એવી રીતે આપણે ઓપ્શન ચૂઝ કરવાનો છે. તો એમાં આવશે એ ઓપ્શન, સૌથી પહેલા કપાસ, ઈંટ, કબાટ અને પછી હાથી. બરાબર છે. એના પછી આવશે 22 નંબર. નીચે એક ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં કેટલા ત્રિકોણ દેખાય છે? તો મિત્રો અહીંયા તમે ગણશો તો એનો જવાબ આવશે બી 13. 68 સંખ્યામાં 8ની સ્થાન કિંમત કેટલી થાય? તો મિત્રો 8 જે છે એ એકમના સ્થાન પર છે એટલે એની સ્થાન કિંમત પણ 8 જ થશે. એના પછી જોઈએ આગળના ક્રમમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 9, 12, 15, 18, 21. તો એના પછી આવશે એ ઓપ્શન 24 અને 27. એના પછી 25 નંબર. કનક સવારે 7:15 વાગે ઉઠે છે, ત્યારબાદ અડધો કલાક યોગ કરે છે, ત્યારે તે ઘડિયાળમાં જુએ છે તો કેટલા વાગ્યા હશે? તો મિત્રો 7:15 અને એમાં 30 મિનિટ ઉમેરતા આપણે જવાબ આવશે બી 7:45. એના પછી છે નીચે કેટલીક વસ્તુઓને તેમની કિંમત સાથે દર્શાવેલ છે અને એમાંથી પ્રશ્ન પૂછ્યો છે આપણને કે અબ્દુલ નીચે આપેલ વસ્તુની ખરીદી કરે છે. તેણે 500 રૂપિયા દુકાનદારને આપ્યા તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે? તો મિત્રો અહીંયા જે વસ્તુ આપેલી છે એનો પહેલા કિંમતનો સરવાળો કરીએ તો ટિફિન છે 250 અને કંપાસ છે 50 રૂપિયાનો, એટલે કે 300 રૂપિયાની વસ્તુની ખરીદી કરી છે અને 500 રૂપિયા દુકાનદારને આપ્યા છે તો એમને પાછા મળશે 200 રૂપિયા. જવાબ આવશે બી 200 રૂપિયા. એના પછી 27 નંબર જોઈએ. નીચે આપેલ ચિત્રમાં કુલ કેટલા જાસૂદના ફૂલ છે? તો મિત્રો એનો જવાબ આવશે ડી 18. એના પછી આકારની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું ચિત્ર અલગ પડે છે? તો મિત્રો અહીંયા બધા ચિત્રોમાં લંબચોરસ છે, જ્યારે ડી જે છે અલગ પડે છે, ત્રિકોણ છે. બરાબર છે. એના પછી નીચેની તરાહ પૂર્ણ કરો. તરાહ એટલે કે પેટર્ન. તમારે એ પેટર્ન પૂર્ણ કરવાની છે, જેનો જવાબ આવશે સી. એમાં જે લંબચોરસ આવે છે, ત્રિકોણ, ગોળ અને પછી લંબચોરસ. ઓકે. એના પછી 64 મણકા આપીએ તો 8-8 મણકાવાળી કેટલી માળા બનશે? જેનો જવાબ આવશે ડી 8. એના પછી આગળ જોઈએ. નીચેના પૈકી કયું જીવજંતુ છે? તો એમાં આવશે ડી અળસિયું. 32 નંબર. ગરમ કપડા માટે ઊન આપતું પ્રાણી કયું છે? જેનો જવાબ આવશે બી ઘેટું. એના પછી 33 નંબર. લાંબી અને ઊંચી ડોક ધરાવતું પ્રાણી કયું છે? જેનો જવાબ આવશે સી જીરાફ. 34 નંબર. લાંબી પૂંછડીથી ટૂંકી પૂંછડી ધરાવતા પ્રાણીઓનો સમૂહ નીચે પૈકી કયો છે? તો મિત્રો અહીંયા સૌથી પહેલા લાંબી પૂંછડી જેની હોય એવું પ્રાણી રાખવાનું છે. તેમાં આવશે આન્સર સી ગાય, બિલાડી અને હાથી. એના પછી આગળ જોઈએ આપણે. નીચેનામાંથી કયું પક્ષી છે? તો એનો જવાબ આવશે બી કબૂતર. 36 નંબર. મારી ચાંચ વળેલી અને લાલ હોય છે, હું કોણ છું? તો જેનો જવાબ આવશે સી પોપટ. 37 નંબર. હું દરમાં રહેતો સજીવ નથી, હું કોણ છું? તો જે દરમાં ના રહેતો એ આપણો જવાબ આવશે. તો એમાં આવશે ડી વાંદરો. એના પછી 38 નંબર. હું ઝાડ પર રહું છું, હું કોણ છું? તો એનો જવાબ આવશે બી કોયલ. એના પછી મારા પાંદડાનો સ્વાદ કડવો હોય છે, હું કોણ છું? જેનો જવાબ આવશે બી લીમડો. એના પછી નાના પાનથી મોટું કદ ધરાવતા સાચા જૂથનો ક્રમ જણાવો. સૌથી નાનું પાન જે હોય એ સૌથી પહેલા લખવાનું, એના પછી એનાથી મોટું, એવી રીતે. તો એમાં આવશે જવાબ સી બારમાસી, આંબો અને કેળ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વનસ્પતિના સાચા ભાગો દર્શાવતી આકૃતિ કઈ છે? જેનો જવાબ આવશે સી મૂળ, થડ અને પાન. એના પછી 42 નંબર. નીચેના વિધાનો પૈકી સાચું વિધાન કયું છે? તો એમાં પહેલું આપ્યું છે તરબૂચ વેલા પર થતું ફળ છે,
તો એ સાચું છે. કેરી આંબા પર થતું ફળ છે, તો એ પણ સાચું છે. તો એમાં સી ઓપ્શન આવશે, બંને સાચા. એના પછી છે ખોરાકને તીખું બનાવવા માટે કઈ વનસ્પતિના ફળનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે ડી મરચાં. 44 નંબર, નીચેના પૈકી કઈ જોડીના પાત્રોમાં પાણી વધારે ભરી શકાશે? જેનો જવાબ આવશે સી જગ અને ડોલ. એના પછી 45 નંબર, નીચેના વિધાનો વાંચીને સમજીને કહો કે કયું વર્તન સારું ન ગણાય. પેલું છે સેજલ કપડાં ધોવામાં વધારે પાણીનો ઉપયોગ કરે છે, તો એ સારું ના ગણાય. એના પછી બીજું છે સચિન પાણીનો ચાલુ નળ જુએ છે તો તરત જ બંધ કરી દે છે, તો એ સારું ગણાય. બરાબર છે. એના પછી ત્રીજો નંબર છે વિમર્શ ટાંકી ઉભરાય નહીં ન જાય તેનું ધ્યાન રાખે છે, તો એ પણ સારું ગણાય. બરાબર છે. તો આપણે અહીંયા જવાબમાં આવશે ડી બીજો અને ત્રીજો સાચા છે. બરાબર છે. ચલો હવે તો મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. તો આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં.